કુશાગ્ર આજે અષાઢી બીજ અને આજે ભગવાન જગન્નાથ જે છે તે નગરચર્યાએ છે. આજે ભગવાન નગરચર્યા કરીને ભક્તોને દર્શન આપતા હોય છે, ત્યારે નીચ મંદિરની બહાર અમે ઉપસ્થિત છીએ અને ભક્તોનો તમે ઉત્સાહ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે ભક્તો જે છે તે અહીંયા આવ્યા છે ભગવાનના દર્શન કરવા માટે. ભગવાનને હાલ નીચ મંદિરની બહાર જે છે તે મૂકવામાં આવ્યા છે, લાવવામાં આવ્યા છે. થોડી વાર બાદ જે છે તે અહીંથી ભગવાનનો રસ જે છે તે સરસપુર અને ત્યારબાદ ત્યાંથી પરત ફરશે. પરંતુ જે રીતે માનવ મહેરામણ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં, હજારો લાખોની સંખ્યામાં ભક્તો જે છે તે ભગવાનના દર્શન માટે અહીં ઉમટ્યા છે અને હાલમાં ટેબલો જે છે તે અહીંયાથી રવાના કરવામાં આવ્યા છે. વિવિધ થીમ ઉપર 101 ટેબલો જે છે તે પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે. એટલે અંગદાન હોય એ જ મહાદાન છે. સાથે સાથે પાકિસ્તાનને ભારતે જે રીતે ધૂળ ચડાડી હતી ઓપરેશન સિંદૂર થકી, તેના પણ મોટી સંખ્યામાં ટેબલો જે છે તે તૈયાર કરવામાં આવ્યા હોય છે. ભક્તો સાથે સીધી જ વાત કરશું કે કયા પ્રકારનો ઉત્સાહ, ઉમંગ જે છે તેમાં જોવા મળતો હોય છે ને કયા પ્રકારની વિશેષ તૈયારીઓ જે છે તેઓ કરીને આવતા હોય છે. લોકો સાથે વાત કરશું, જાણશું. મિત્ર, ક્યાંથી આવ્યા છો? પાલડી, કોચરબ પાલડી. શું થીમ છે અને કેટલો ઉત્સાહ છે ભગવાનના દર્શન કરી? ઉત્સાહ તો બહુ જ છે. કેવું લાગે છે બેટા? સારું લાગે છે. દર્શન કર્યા? રણછોડ માખણ ચોરના નાદથી લોકો જે છે તે આવ્યા છે. લોકો દર્શન કર્યા ભગવાનના. કેવું લાગે? સરસ, બહુ આનંદ અનુભવાય છે. બહુ સુખ મળે છે ભગવાનના દર્શન કર્યા. આખું આપણે 2026 કે છે બહુ ભારે છે, પણ ભગવાન આખું વર્ષ શાંતિથી સમય પસાર કરે એટલી ભગવાન જગતપુરી ભગવાન અત્યારે નગરી જોવા નીકળ્યા છે. આપણે રોજ બહાર નીકળીએ, ભગવાન વર્ષમાં એકવાર નગર યાત્રા કરવા નીકળે છે. બહુ સરસ છે. ભક્તોને દર્શન દેવા નીકળે છે ભગવાન, અને ભગવાન આવો માગે આપણે કે આપણને ભગવાનના દર્શન થયા. અમે સોલા રોડ થલતેજથી આવીએ બેનો. જે રીતે વાઘા તૈયાર કરવામાં આવ્યા છે, વિશેષ આભૂષણોથી સજ્જ છે ભગવાન. કેવું લાગ્યું દર્શન કરી? ભગવાનની મૂર્તિ બહુ સરસ છે. ધન્ય થઈ ગયા દર્શન કરીને અમે. ધન્ય જે છે તે ક્યાંથી આવ્યા છો? અમદાવાદ. કેવી ધન્યતા અનુભવી? બહુ સરસ ને. ભગવાન સાક્ષાત દર્શન કરવા રૂબરૂ આવ્યા હોય એવું લાગે છે અમને તો. અને આટલા હરિભક્તોના દર્શન થયા એ અનેરો લાભ છે અમારા માટે. દર વર્ષે આવો છો? ના, દર વર્ષે નથી આવતા. હવે આવશો? હા, હવે દર વર્ષે આવીશું. ભગવાન લાવશે તો અન્ય લોકો છે તેની સાથે વાત કરશું. ક્યાંથી આવે? હિંમતનગર. ત્યાં છે પેલી બાજુ. કેવું લાગ્યું હિંમતનગરથી સ્પેશિયલ દર્શન કરવા? સ્પેશિયલ આવ્યા છીએ દર્શન કરવા. બહુ સરસ આયોજન છે અને રથના દર્શન કરી અમે બહુ ધન્ય અનુભવીએ છીએ. કેવું લાગ્યું બેન? બહુ સારું લાગ્યું. પ્રથમવાર આવો કે દર વર્ષે આવો? દર વર્ષે આવવાની ઈચ્છા છે. ક્યાંથી આવ્યા છો? નરોડા. કેવું લાગ્યું ભગવાનના દર્શન? સરસ લાગ્યું. જે તે તૈયાર કરવામાં આવ્યા છે, આભૂષણોથી સજ્જ છે ભગવાન. કેવી ધન્યતા અનુભવ? કેવું લાગ્યું દર્શન કરી? મસ્ત લાગ્યું. આમ રથયાત્રા છે. ટેબલો કેવા લાગ્યા? વિશેષ કાંઠે ટેબલો તૈયાર કરવામાં આવ્યા છે ભગવાનના ઓપરેશન સિંદૂર છે, અન્ય વસ્તુ બધા મસ્ત લાગે છે. પહેલી વાર આવ્યો છું. જોઈ શકાય છે કે લોકો પહેલી વાર આવ્યા છે. અમદાવાદથી પરંતુ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ભક્તો જે છે તે દર્શન માટે આવ્યા છે અને ધન્યતા જે છે તે અહીંયા અનુભવી રહ્યા છે. વિશેષ ટેબલો જે છે તે તૈયાર કરાયા છે. ટેબલો બાદ જે છે તે અખાડાઓ આવશે. અખાડાઓમાં પણ વિવિધ કરતબો જે છે તે બતાવવામાં આવતા હોય છે. ત્યારબાદ ભજન મંડળી જે છે તે ભગવાનની ભક્તિમાં લીન મહિલાઓ જે છે તે રાજ કરતી હોય છે. ત્યારબાદ ભગવાન જગન્નાથ જે છે તે અહીંયાથી પ્રસ્થાન કરશે અને નગરચર્યાએ જઈ અને દર્શન આપશે. જી બિલકુલ આશુતોષ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. આગળ પણ આપની પાસેથી માહિતી મેળવતા રહીશું.